નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના ઠાકોર સમાજના લોકો ગરવિહોણા કરનાર સ્થાનિક તંત્ર માટે શરમજનક કિસ્સો. સમાજના નામે મોટા નેતા બની જનાર અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા ક્યાં ખોવાઈ ગયા કે પછી પક્ષના ગુલામ બની સરકારની વાહવાહી કરી પોતાના કામ કરી રહ્યા છે કે શું, તેવા સવાલ સમાજમાં ઉઠવા પામ્યા છે. જગદીશ ઠાકોરની પ્રતિક્રિયા. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં કેશવનગર રામજીભાઈની ચાલીમાં રહેતા ઠાકોર સમાજના 150થી વધુ મકાનો એએમસી દ્વારા પાડી નાખવામાં આવ્યા છે. તે અંગે ઠાકોર સમાજ મહાપંચાયત કાર્યક્રમમાં સમાજના તમામ રાજકીય સામાજિક સંગઠનોના આગેવાનોને દરેક વ્યક્તિઓએ જોડાવા વિનંતી કરું છું. તારીખ 5/3/2024 મંગળવાર સવારે 11 કલાકે સ્થળ કલેક્ટર કચેરી, સુભાષ બ્રિજ, અમદાવાદ ખાતે રાખેલ હોય ત્યારે ઠાકોર સમાજનું હિત ઈચ્છનાર લોકોને જોડાવા આવા કહેવામાં આવ્યું છે. સમાજ મોટો છે છતાં સરકારમાં નોંધ નથી લેવાતી અને સમાજ નામનો મુદ્દો લઈ રાજકારણ લડનાર નેતા પોતાનો ઘર ભરશે કે પછી સમાજ જે 80 વર્ષ વસવાટ કરનારની વહારે આવશે તે જોવું રહ્યું. નમસ્તે ગુજરાતના ઠાકોર સમાજના મારા ભાઈઓ અને બહેનો, આપ સૌ જાણો છો તેમ સાબરમતી ખાતે રામજીભાઈની ચાલી ખાડિયામાં 150 કરતાં વધારે કાચા પાકા મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશને તોડી પાડ્યા છે. એમનું કહેવું છે કે અમે 80 વર્ષથી અહીંયા રહીએ છીએ, માલિકીનો પ્લોટ છે કે સરકારી પ્લોટ છે એની પૂરી જાણકારી અમારી પાસે નથી. પણ 80 વર્ષથી જ્યારે આ લોકો રહેતા હોય ત્યારે કાયદા કાનૂન અને જે યોજનાઓ બની છે ઝૂંપડપટ્ટી પૂર્વ વસનની, એ યોજના નીચે એમને મકાનો ફાળવવા જોઈએ. એ મકાનો ફાળવવામાં પણ અંદરો અંદર વિખવાદ થાય એવી નીતિ કોર્પોરેશનને સરકારે કરી છે. ત્યારે ગરીબ લોકોમાં ભાગલા ન પડે, ગરીબ લોકોને બંધારણીય જે હક અને અધિકાર આપ્યો છે એ એમના કાચા પાકા મકાનોની વ્યવસ્થા કરવાનો અધિકાર આપ્યો છે, અધિકાર એમને મળવો જોઈએ. સામે પરીક્ષાઓ છે બોર્ડની, દીકરીઓને દીકરાઓને ક્યાં વાંચવું એ સૌથી મોટો સવાલ છે. લગ્નની સિઝન છે, એ વિસ્તારમાં એ 40માં લોકોએ લગ્ન લીધા છે, એની શું દશા થતી હશે. જ્યારથી આ મકાનો તોડ્યા છે વચ્ચે માવઠું આવ્યું, વરસાદ પડ્યો, આ વરસતા વરસાદમાં આખું પરિવાર કેવી દશામાં જીવતું હશે એ થોડીક તો કોર્પોરેશન અને રાજ્ય સરકાર વિચાર કરો. એમના માટે નથી ક્યાંય ટોયલેટ બાથરૂમ જવાની વ્યવસ્થા, કુદરતી હાજતે જવાની કોઈ વ્યવસ્થા નથી, એમને કોઈ પીવાનું પાણી શુદ્ધ નથી મળતું. આ બાબતોની ક્યાંક ને ક્યાંક માનવતાના ધોરણે તમે તૈયારી કરી અને જે ગરીબ સમાજના લોકો છે એવા લોકોને મદદરૂપ થાવ એવી સરકાર અને કોર્પોરેશનને વિનંતી કરીએ છીએ. સરકાર અને કોર્પોરેશનને સાથે એ પણ વિનંતી કરીએ છીએ કે તમે જે નિયમો બનાવ્યા, તમે જે કાયદાઓ બનાવ્યા છે એ કાયદાને નિયમોના નીચે એ ઘર ને મકાનો મેળવવા પાત્ર છે. એ જ્યાં રહેતા હોય ત્યાં સરકારી જમીન હોય તો ત્યાં જે કંઈ 3-4 માળ કે 5 માળના મકાનો બનતા હોય એ સારા બનાવીને આપવાની જવાબદારીની યોજના તમે તૈયાર કરી છે. એ યોજનાઓનો અમલ કરો. આ નથી થતું એટલે સમગ્ર ગુજરાતના ઠાકોરોમાં એક આક્રોશ છે. ઠાકોર સમાજે નક્કી કર્યું કે અમારી બહેન દીકરીઓ ઉપર તમે પોલીસની લાકડીઓ વીજો છો, અમારા યુવાન દીકરાઓને તમે ગાળો બોલો છો, એના કપડાં ફાડી નાખો છો અને આ બધું સહન નથી થતું. એટલે આવતીકાલે જે સામાજિક મંડળો છે એ સામાજિક મંડળોને બધાએ ભેગા થઈને ઠાકોર મહાપંચાયતના નામે અમદાવાદ કલેક્ટર કચેરીએ બધાને નિમંત્રિત કર્યા છે કે આવો આજે સાબરમતીમાં રામજી ચાલીમાં બનાવ બન્યો છે, કાલે અમદાવાદની કોઈ ઝૂંપડપટ્ટીમાં બનાવ બનશે, એ ક્યાંક મહેસાણા બની શકે, પાલનપુર બની શકે કે ક્યાંક ડીસા કે પાટણમાં પણ બનાવ બની શકે. આવા બનાવો જ્યારે બને અને સરકાર કે કોર્પોરેશન એનો ન્યાય ન કરતી હોય ત્યારે સમાજે સાથે રહીને આવા લોકોને મદદ કરવી જોઈએ. અને આ ભાગરૂપે કાલે ઠાકોર મહાપંચાયત બોલાવી છે, એમાં આપ સૌ પધારો અને આવો અને આ લોકોને બળ આપો, તાકાત આપો એવી વિનંતી કરું છું. માન્ય રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે, એની તૈયારીમાં અમે આગેવાનો પડ્યા છીએ. 2-3 ધારાસભ્યોને કાલના કાર્યક્રમમાં હાજર રહેવાનું કહ્યું છે, આગેવાનોને પણ હાજર રહેવાનું કહ્યું છે. આ સામાજિક પ્રશ્ન છે,
આમાં વાય હોય કે એક્સ હોય, આ પક્ષના હોય કે પેલા પક્ષના હોય, બધાએ આપણી પોતાની વાતો મૂકીને માત્ર સમાજનું અહિત થયું છે અને અહિત કરનારની સામે સમાજને ન્યાય મળે એ મુદ્દા ઉપર આપણે ભેગા થઈ રહ્યા છીએ. તમે બધા જ આવજો એવી ખાસ વિનંતી. આપના વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.